ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે માનવ દવે. આપણું કામ થશે હવે. તો ગાઈઝ કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો. ગુડ મોર્નિંગ. ઉઠી ગયો, ક્યારનો ઉઠી ગયો? 10 વાગે ઉઠ્યો, પણ આજે લેટ મોર્નિંગ થઈ આપણે, કારણ કે ઊંઘ જ એટલી આવતી હતી અને વિડીયોના ચક્કરમાં થોડુંક લેટ થઈ ગયેલું રાત્રે. આ વિડીયો તો મેં રાત જ સ્કેડ્યુલ પર મૂકી દીધેલો, ભલે પછી આખી રાત થતો હોય વાંધો નહીં આવે, પણ 2 દિવસથી તો એટલું ચાલે છે ને હેક્ટિક. પણ કંઈ નહીં, હવે ટ્રાય કરીશ કે હું રોજે રાત્રે સ્કેડ્યુલમાં મૂકી દઉં તો સારું રહેશે. સવાર સુધી તમને આ વિડીયો મળી જશે અને લેટ પણ નહીં થાય. લેટ થાય 2 દિવસ, 1 દિવસ તો લેટ થયું આખો વિડીયોમાં, પણ વાંધો નહીં, ચલાવી લેજો તમે. અને તમે કમેન્ટ કરજો કે વન ડે હું હિન્દીમાં વ્લોગ બનાવું કે પછી વન ડે હું મારવાડીમાં વ્લોગ બનાવું. જે તમારી ઈચ્છા હોય તે તમે મને કમેન્ટમાં કહેજો. એ દિવસે એક દિવસ આપણે એ વિડીયો બનાવીશું. ઓકે. ને હવે નાહીને હવે તૈયાર થઈ ગયો ને હવે જાઉં છું કોલેજથી પછી જોઈએ, મળીએ કોઈને દોસ્તારને, પછી જોઈએ શું થાય. અને કાલે તો લેટ થઈ ગયેલું બહુ, અને ગઈકાલનો વિડીયો નહીં જોયો હોય તો જોઈ લેજો. એમાં પણ લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ બી, ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરેલું હશે અને નોટિફિકેશન ઓલ પર મૂકી દેજો, એટલે મારો વિડીયો આવે એ સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે. અને બસ, તો સપોર્ટ કરો એમાં. હવે જાઉં છું કોલેજ, મળીએ આપણે સાંજે. બાય. જાઉં છું ફ્રેન્કી લેવા, મારી ગર્લફ્રેન્ડ સાથે જાઉં છું. क्या बोला तूने? મારી ગર્લફ્રેન્ડ તમે જોઈ શકો છો. હાય, ગર્લફ્રેન્ડ નથી, આનો વાઈફ છે. મારી વાઈફ છે. આ જો આ બેસેલી છે. આ મારી વાઈફ છે. આ જો મારી વાઈફ બેસેલી છે, જુઓ તમે. ગાઈસ પપ્પર વાઈફ છે, એટલે એની કરતા આવી રીતના કોઈ નહીં બે, એ તો તમને બી ખબર છે. આ તો તન્નત લો લે કાકા कंट्रोल. આ કાકા બહુ હમણાં તમે જોયા હશે, એ કાકા બહુ રિયર હતા. कुछ भी આવા રિયર કાકા કશે નહીં મળે. આ મારી વાઈફ છે. આઈ લવ યુ બેબી, આઈ લવ યુ. अरे बहुत मनुष्य लग रहे हो. મારી પપ્પાને નહીં કે પપ્પાને આ મારી વાઈફ છે. પપ્પાને જઈએ હવે. મેં મારી વાઈફ ફ્રેન્કી લેવા જઈએ છે. તમને બતાવું. પગમાં વાગી છે. મારી વાઈફ છે ને મારાથી ગુસ્સે થઈ ગયેલી, એટલે હું એને બહાર હવે ખુશ રાખવા માટે જાઉં છું. ના જુઓ, તને ખુશ રાખવા માટે જાઉં છું ને બેટા. હવે પપ્પાને નહીં કે લઈને મેં ફ્રેન્કી ખવડાવવા આવ્યો. આ જુઓ, ને કઈ જગ્યાની અગ્રવાલ બ્રધર્સ અગ્રવાલ બ્રધર્સને ટેસ્ટ કરીને આનો મૂલ્ય મરે મળી જાય છે તો બોલાય તો કરો. ફ્રી થઈ ગયો અને હવે દાદાને ચાય પીવી છે, એટલે દાદાને ચાય બનાવી આપું. એમ તો આવડે છે મને ચા બનાવતા મને આવડે છે. મારા હાથની ચા પીવાવાળા, એટલે મમ્મી તો એમ રોજે જ્યારે બી ચા બનાવું ત્યારે એમ તારીફ કરે. પણ આજે હવે દાદાને ચા પીવડાવું છું મેં. દાદાને ચાય પીવી છે એટલે. અને હું કોલેજથી આવી ગયો, ફ્રી થઈ ગયો. ફ્રેન્કી બી ખાઈ લીધી પહેલાંને સાથે. હવે તમને બતાવીશ, જોઈએ હવે બતાવીશ. એટલે શું બતાવીશ? આ જો ચા બતાવીશ, બીજું કંઈ નહીં, બીજું બધું કંઈ નહીં. ચા બનાવું છું. મારા હાથની ઓલવેઝ સારી જ બને. પછી આજે જઈએ નીચે, કલેક્શન બી કરવાનું છે, તો એ પણ કરીશું આપણે. ઓકે. ભાઈ ઝઘડા મત. હા, હવે દાદીના ચોઈસની રાખડી લાવી નહીં, એટલે હવે ઝઘડાય છે બંને. મા દીકરીઓ બંને ઝઘડાય છે. આ જો ઝઘડાઓ નહીં. બહુ સાલા રૂકી જાઓ, ઝઘડાઓ નહીં તમે લોકો. સો ગાઈસ, તો હવે મેં ચા બનાવી દીધી. દાદા જોડેથી રિવ્યુ લઈએ.
શીખીએ गजब बेइज्जती है શીખીએ ખામી કાઢી દીધી યાર. હવે નેક્સ્ટ ટાઈમ મારે ધ્યાનથી બીજી સરખી રીતે બનાવવી પડશે ચા. બરાબર નહીં યાર, જોયું આ વખતે બરાબર નહીં બની. એના ઘરે જાવીશ, કોઈને મૂકવા જાવીશ, એને બુઆ જાવીશ. અમારા કોઈ છે, કોઈ હાય કરો. કોઈને ઘરે મૂકવા જાવીશ. તમને બતાવું એમના ઘરે બેનો છે, તમને બતાવું. બહુ ભણેશ્રી છે, બંને PSI બનવાની છે. તમને બતાવું, ત્યાં જઈને તમે જોજો. એક જણ તો છે ને એટલી શરમાય ને, જોજો તમે બ્લોગમાં જોજો તમે. તો મેડમ માટે IPS ઓફિસર બનશે. अच्छा हमको PSI IPS नहीं तो PSI किसको कटे किसको होती है उठाओ किसो ये किसो बेटा किसो उठो चलो 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 उठो किसो તો અમે ક્યાં હોતી કહેતી હતી ને હું તો લખવા રહી હું किसो ની મોબાઈલ લઈને જવા દીધી चल 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 उठ किसो उठ पहला व्लॉग किसो व्लॉग चालू है किसो किसु चल उभी वे કચરા પોતું એ જતરાવથી હું બોલા કટે કચરો પોતો કીધો હજી કરવાનો બાકી જ નથી તો કે અમાર કાઈ ના ના ચલો કાઈ જવા ને મે પિયાને કીઓડો હે ના પણ શાંતિ રાખ ઉઠો એને પણ કીવડો કિસુ મને કે તો હું કોઈને ત્યાંથી નીકળી ગયો. હવે જાઉં છું ઘરે. ઘરેથી જમી કરીને પછી જઈશ નીચે ને જોઈએ. નીચે કંટાળો આવે છે એમ તો અત્યારે ઘરમાં, પણ નીચે જઈએ ત્યારે બહુ જ મજા આવે યાર. ખબર નહીં કેમ ફ્રેન્ડ લોકો હોય ટાઈમ પાસ થઈ જાય આપણો. ઓકે બ્લોગ પર આપણને સારો એવો રિસ્પોન્સ આવે છે. મને ગમે છે રિસ્પોન્સ જે આવે છે સારો. તમે પણ એમ સપોર્ટ કરો, મને મોટિવેશન કરો, સપોર્ટ કરો, વિડીયો પર લાઈક કરો, કોમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જઈશ હવે જમીને બતાવું તમને જે થાય એ. ઓકે તો તમે આમ જ વિડીયોમાં જોડાતા રહો ને વિડીયો એન્ડ સુધી જુઓ. ફરી એકવાર મેડમ આપણા બ્લોગમાં આવે. મેડમ થોડુંક એન્ટરટેનમેન્ટ કરે. મેડમ તો તમારો બ્લોગ બને હા इतने तेजस्वी लोग તો અમારો થોડોક બ્લોગ બને, લાંબો બ્લોગ બને, બીજું કંઈ નહીં. એમ મોટી વાત નથી. મેડમની ફિલહાલ અમારે ઘર જ છે બ્લોગ લાંબો કરવા માટે. તો તમે કંઈક એન્ટરટેનમેન્ટ કરશો? ચલો ચલો જલ્દી એન્ટરટેનમેન્ટ કરો. ક્યાં એન્ટરટેનમેન્ટ શું કરું યાર, આજે આખો દિવસ બ્લોગ જ નહીં બન્યો, નાનો બન્યો એકદમ. તું કહેવા શું માંગે છે અમારા બ્લોગ જ્યારે આપણાથી ના બને ત્યારે આ મેડમને આપણે યાદ કરવાના, બીજું કંઈ નહીં. એટલે તારો કહેવાનો મતલબ એવો છે કે જરૂર પડે ત્યારે ગધેડાને બાપ બનાવો એમ બનાવવો જ પડે. સાચી વાત તો છે. મારે કઈ બનવું નથી તારો બની જાઓ ને, બની જાઓ ને, ના. બની જાઓ ને, ના. બની જાઓ ને, ના. બની જાઓ ને. ના. મમ્મી શું બનાવે? બનાવે શું? હે સરખી રીતે બોલ. ઉપમા ઉપમા. ઉપમા યાર કોને ભાવે? મને ભાવે. મને ખાવું પડે પેટ ભરવા માટે. ઉપમા ગેટ નહીં ભાવે, ગેટ નહીં ભાવે. ઓકે ઓ મેડમ, આપણે ચેલેન્જ વિડીયો આપણે કંઈક બોલેલા. મેં આને કીધેલું
કે શ્રાવણ ચાલુ થાય છે તે પહેલા ચેલેન્જ વિડીયો બનાવી દે. કેમ કેમ કારણ કે હું શ્રાવણ મહિનો કરવાની છું. પણ આપણે તો ચેલેન્જ વિડીયો જે મેં તમને કીધેલો એ ચેલેન્જ વિડીયો કરવાનો છે, પણ શું હતું? તમને નહીં કીધેલું તો આ બ્લોગમાં તો નહીં ડિસ્ક્લોઝ કરાય. તમે સમજો, આવી બધી વાતો નહીં કહેવાય અત્યારથી. બરાબર, ઓકે, જલ્દી આવશે. જલ્દી આવશે ને? યસ, કેટલા ટાઈમમાં? આ વીકમાં. મહિના પછી કારણ કે તો શ્રાવણ મહિનો ચાલુ પરમ દિવસથી. આ વીકમાં આવશે. આ વીકમાં આવી જશે પાક્કું. પિંકી પ્રોમિસ? પિંકી આરતી પ્રોમિસ નહીં? ના, આરતી પ્રોમિસ નહીં, પિંકી પ્રોમિસ. પિંકી પ્રોમિસ જ જોઈએ છે. આપ આરતી પ્રોમિસ બી કરો. ઓકે, આરતી પ્રોમિસ. समझने वाले को इशारा कॉपी સમજવા વાળા સમજી ગયા. તો આ વીકમાં આવશે વિડીયો આપણો. ચેલેન્જ વિડીયો શૂટ કરીશું, પછી જોઈશું કે ક્યારે આવશે ને ક્યારે નહીં. એ મારા ઉપર ડિપેન્ડ છે, મારે ક્યારે પોસ્ટ કરવાનો છે. એમ તો જલ્દી જ આવશે, શાંતિ રાખ. એમ તો જલ્દી જ આવશે, જલ્દીથી જલ્દી આવી જશે. જલ્દીથી જલ્દી. આમ પાપડ, વાવ, હુવાવડ આવે છે ગાઈસ. નોટ ફોર યુ. મને ખાટી વસ્તુ બહુ ભાવે. ખાટી વસ્તુ એક નંબર મસ્ત છે એકદમ જોરદાર. નહીં બોલ. સોરી પિમ્પલ બતાવ. પિમ્પલ આવ્યો છે બેટાને. ખાટી વસ્તુ મને બહુ ભાવે. ખાટી બહુ ભાવે. જમીને જાઉં છું નીચે જમીને. રક્ષાબંધન આવે તો યાર મને ચંપલ અપાવે. क्या बोला तूने ચંપલ અપાવે રક્ષાબંધનના. શરમ આવે જ છે જ બી. મેં તને રાખડી બાંધું ને? રાખડી બેન બાંધે, ભાઈ ની બાંધે. મેં બાંધું ને, પણ ના, જરૂર નથી. મેં બાંધી. ચાલશે. ચપ્પલ માટે મારે બાંધવું પડે યાર. कैसे लोग रहते हैं યાર बेशरम इंसान, देखो ये कितना गिर सकता है ये. ચંપલ માટે કઈ બી. આઈ લાઈક ધીસ સ્લીપર્સ એન્ડ બ્રાન્ડેડ સ્લીપર્સ. ઓકે, સ્લીપર જ પહેરવા છે ને તારે? સ્લીપર જ પહેરવા દે આપણા. હા, તો તું પેલા બાથરૂમમાં પહેરે ને એ પહેરી કાઢ સ્લીપર. कौन है ये लोग બ્લુ કલરની પટ્ટી, વ્હાઈટ કલરની પટ્ટી અને બ્લુ કલરના નીચેથી ચપ્પલ તને. ફાલતુ જોક મત માર. સોસાયટીમાં કોઈ બી તને બોગના આમ જ હે. મને યાર તો ઓલા લઈને જવાની કોઈ જરૂર છે? સ્લીપર જોઈએ છે તો યાર મેં તને કટે ઘંટી ઘંટી સામે તો 20 કિલો આટો કીકાણ ઉપાડી લા. 20 કિલો આટો કીકાણ ઉપાડી લા. મેડમજીને ફરવા લઈ જાઉં છું મેં, આટો લેવા. કામવાળી તરીકે લઈ જાઉં છું હે ને. તો હું તમને કાલે રાખડી બાંધું તો તમે મને સ્લીપર અપાવો. નો પ્લીઝ. કેમ? એટ ઓલ. અંગ્રેજો સુરતમાંથી હજી નીકળ્યા નથી. થોડાક દિવસમાં કાઢી દઈશ. What do you mean to say? ઓગસ્ટમાં. 9 ઓગસ્ટમાં કાઢી દઈશ અંગ્રેજોને. સોરી 9 ની 5. શું છે 5 ઓગસ્ટ? 5 ઓગસ્ટે તો એક મોટી વસ્તુ છે ભાઈ, જે અત્યારે નહીં કહેવી મારે. થોડાક ટાઈમ પછી કહીશ, મેડમ સાથે કહીશ. તમને બધાને ખબર બી પડી જશે. તો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવી રીતે તમે મને ચેનલ પર સપોર્ટ કરતા રહેજો. હું પણ તમને કોન્ટેન્ટ આપતો રહીશ. આજનો વિડીયો સારો છે, જોઈ લેજો આવતીકાલે. અને હા, હું ટ્રાય કરીશ કે આ વિડીયો જલ્દીથી આપણો ટાઈમ પર અપલોડ થઈ જાય. ટાઈમમાં પ્રોબ્લેમ નહીં આવે એટલે હું ટ્રાય કરીશ જલ્દીથી અપલોડ થઈ જાય. અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો નહીં કર્યો હોય તો ફોલો કરી દેજો તમે. આ જો ફેન્સ લોગ મારા બધા ફોટા એવા લઈને ફેન્સ લોગ. કંઈ નહીં, આવે જીવનમાં આવતા રહે આવા બધા તો નોર્મલ છે. ને તમે કોમેન્ટ કરજો કે વન ડે શેમાં વ્લોગિંગ કરું, હિન્દી કે મારવાડી. કોમેન્ટ કરજો તમે, બરાબર? તો આપણે મળીએ કાલે નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય, ગુડ નાઇટ.
છે